નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દૂર કરવા કમર કસી છે। તેમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એપીએમસી માર્કેટથી લઈને મનુબર ચોકડી સુધીની દુકાનો લારી ગલ્લાઓના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। ભરૂચના એપીએમસી માર્કેટથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલ દબાણો હટાવી લેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી। ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા માર્ગને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોને કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી હોવાના પગલે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે, જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમે એપીએમસી માર્કેટથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર દુકાનો, લારી ગલ્લા અને અન્ય રીતે કરાયેલા ગેરકાયદેસર દબાણોનું સ્થળ નિરીક્ષણ કર્યું। આ દરમિયાન તંત્ર દ્વારા દબાણકારોને મૌખિક તથા લેખિત રીતે સૂચના આપવામાં આવી હતી કે તેઓ સ્વયં ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવી લે। પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો સોમવારના રોજ જેસીબી સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। લોકોની સલામતી અને માર્ગ વ્યવસ્થા સુચારુ રાખવા માટે તંત્ર દ્વારા અભિયાન શરૂ કરાયું હોવાનું પાલિકા અધિકારીઓએ જણાવ્યું છે। અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોને લઈને સર્જાયેલા અકસ્માતની ઘટના બાદ હવે પાલિકાનું તંત્ર દ્વારા 1 જાન્યુઆરીથી રખડતા શ્વાનોનું ખસીકરણ કરવાનું અભિયાન શરૂ કરશે। અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં તાજેતરમાં રખડતા શ્વાનો પાછળ પડતા એક્ટિવા સવાર યુવતીએ વાહન પરથી કાબુ ગુમાવતા વીજ થાંભલા સાથે અથડાઈ પડવાની ઘટના બની। અકસ્માતમાં યુવતીને ઈજાઓ પહોંચી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા શહેરમાં રખડતા શ્વાનો અંગે ફરી એકવાર ગંભીર ચિંતા ઉભી થઈ। આ ઘટનાને પગલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે અને એક્શન મોડમાં આવ્યું છે। પાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી શહેરમાં રખડતા શ્વાનોના નિયંત્રણ માટે વિશેષ ટીમ રચી ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાલિકા દ્વારા વાહન ચાલકો કે માનવો પાછળ ડોટ મુકતા શ્વાનો અંગે મળતી ફરિયાદોના આધારે તેમજ શહેરના તમામ 9 વોર્ડમાં આવા શ્વાનોને શોધી કાઢવામાં આવશે। ઓળખાયેલા શ્વાનોને ઝડપી પાડી ડોગ વેન મારફતે લઈ જઈ તેમના ખસીકરણ સહિતની કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર કામગીરી પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ અને સરકારની ગાઈડલાઈન મુજબ હાથ ધરવામાં આવશે। નગરપાલિકાએ શહેરવાસીઓને પણ રખડતા શ્વાનો અંગે માહિતી કે ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે, જેથી અકસ્માતો અટકાવી માનવ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી વિશેષ ટીમ બનાવી શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે। વાહન પર તેમજ માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ 9 વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે। તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઈન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવશે। અંકલેશ્વરની સોનલ સોસાયટીમાંથી 4 વર્ષીય બાળક ઘરથી દૂર ચાલ્યો જતા તેને 112 જન રક્ષકની ટીમે બાળકના માતા પિતાને શોધીને તેને બાળકને સોંપ્યો હતો અને માનવતા મહેકાવી હતી। ગુજરાત સરકારની જનસુરક્ષા માટેની મહત્વપૂર્ણ પહેલ 112 જનરક્ષક સેવાની સંવેદનશીલ અને ત્વરિત કામગીરી આજે એક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત બની રહી હતી। ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓની માનવીય દ્રષ્ટિ અને સતર્કતાના કારણે રસ્તો ભટકેલા 4.5 વર્ષના માસૂમ બાળકને સલામત રીતે તેના માતા પિતાના હાથોમાં સોંપવામાં આવ્યું, જેના કારણે એક મોટી અનિચ્છનીય ઘટના ટળી। લક્ષ્મણનગરની સોનલ સોસાયટી વિસ્તારમાં રહેતા અમિતભાઈ સાગરભાઈનો 4.5 વર્ષનો પુત્ર જે માનસિક રીતે અસમર્થ હોવાના કારણે પોતાની ઓળખ આપી શકતો ન હતો, તે અચાનક ઘરથી દૂર નીકળી જઈ રસ્તો ભૂલી ગયો। એકલતા અને ભયમાં આવેલા બાળક પર પેટ્રોલિંગમાં રહેલા 112 જનરક્ષક વાહનના હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ, રણજીતસિંહ અને ડ્રાઈવર નરેન્દ્ર વિક્રમ બારૈયાની નજર પડી હતી। બાળકની સ્થિતિ સમજી ગયેલા પોલીસ જવાનોએ તેને પ્રેમ અને ધીરજપૂર્વક સંભાળી તેની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરી। ત્યારબાદ કોઈ વિલંબ કર્યા વિના આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી। સ્થાનિક લોકો, નેટવર્ક અને સોશિયલ મીડિયા મારફતે બાળકના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। અથાગ મહેનત અંતે સફળતા મળી અને ટૂંકા સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ તથા માતા અંકિતાબેન સુધી પોલીસ પહોંચાડવામાં સફળ રહી। 112 જનરક્ષક સેવાની આ માનવીય અને ઝડપી કામગીરીને કારણે સ્થાનિકોમાં પોલીસ તંત્ર પ્રત્યે વધુ વિશ્વાસ અને આદર જન્મ્યો છે। ખાખીની માનવતાનો આ પ્રસંગ ફરી એકવાર સાબિત કરે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરનાર સંસ્થા નથી, પરંતુ મુશ્કેલીની ઘડીએ પરિવારના સભ્ય બનીને ઊભી રહેતી સંવેદનશીલ શક્તિ પણ છે। ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દ્વારા પોલીસ તંત્રને દુરુપયોગ કરીને આ પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને ડરાવી ધમકાવીને ખોટા કેસો કરવામાં આવી રહ્યાનો આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના આગેવાનોએ પત્રકાર પરિષદ સંબોધી હતી।
ભરૂચના બોલાવ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં પ્રમુખ પિયુષ પટેલે માહિતી આપતા જણાવ્યું કે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા ધમકાવવાની સાજિશ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા. વધુમાં તેઓએ નેત્રંગ તાલુકાના સણકોઈ ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરોના ઘરે પોલીસ જઈ તમે દારૂ અને જુગારનો ધંધો કરો છો એવી ખોટી આક્ષેપો સાથે રેડ પાડી ડરાવવા અને માનસિક ત્રાસ આપી ખોટી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ પણ કર્યા. તો બીજી તરફ નાઇટ્રેક્સ કંપનીમાં કામદારો પોતાના હક માટે કંપનીના ગેટ બહાર શાંતિપૂર્ણ ભેગા થયા. તે દરમિયાન પીઆઈ રાઠોડ દ્વારા કામદારોને જેલમાં પૂરી દેવાની, તેમની ગાડીઓ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયા હતા. ભરૂચ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે, ત્યારે અમુક ભાજપના લોકો દ્વારા અને ભાજપ પ્રેરિત અમુક જે પોલીસ છે, આ પોલીસના માધ્યમથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે. ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની અંદર અમારા એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે. એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો, તમે જુગારનો ધંધો કરો છો, આવી ધાક ધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે. ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે એ કોઈ નવી વાત નથી. જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જ્યારે વાતો કરે છે, એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે. દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે, ખુલ્લેઆમ આપણને દેખાઈ રહ્યા છે. છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જ્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને રંગથી જ્યારે કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. આવા લોકોએ અગાઉ પણ 2020ના ઇલેક્શનમાં આવા કામો કરેલા હતા. 2022ની અંદર પણ આવા કામો કર્યા ને 2024ની અંદર પણ ચૈતરભાઈ જ્યારે લોકસભા લડે ત્યારે પણ કેટલાક અમારા કાર્યકર્તાઓના ઘરે ખોટી રીતે આવી રીતે રેડો કરવામાં આવી છે. ગઈકાલે નાઇટ્રેક્સ જે કંપની છે ઝઘડિયા સ્થિત, આ નાઇટ્રેક્સ કંપનીની અંદર પીએસઆઈ રાઠોડના માધ્યમથી ત્યાંના જે કામદારો એમની પોતાની માંગણીઓ જે 13 વર્ષથી નોકરી કરે છે સ્થાનિક, એમને જ્યારે ત્યાં માંગણીઓ લઈને ગેટ ઉપર ભેગા થયા. અમે લોકો પહોંચીએ પહેલા એ તમામ કામદારોને ખૂબ ખોટી રીતે ડરાવવા ધમકાવવામાં આવ્યા. એ લોકોને કહેવામાં આવ્યું કે તમારા કાગળ ઉપર જો હું સહી કરી દઈશ તો અહીંયા 150 જેટલી જે કંપનીઓ આવી છે, તમામ કંપનીની અંદર તમને કોઈ પણ જગ્યાએ નોકરી નહીં મળે. ત્યાં આગળ એ લોકોને એવું પણ ધમકાવવામાં આવ્યા કે તમારી બધી જ ગાડીઓ અત્યારે જપ્તી કરી આઈસરમાં ભરી અને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરી દઈશ. ત્યારે આવા જે પોલીસ અધિકારી છે, આવા પીએસઆઈ કક્ષાના જે વ્યક્તિ છે, જ્યારે આવું સામાન્ય નાગરિકો સાથે આવું વર્તન કરે છે અને એમને એમ પણ કહેવામાં આવ્યું કે તમારે કોઈ પણ બીજા નેતાઓને અહીંયા આગળ ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, ટોળું કરી અને ડરાવો ધમકાવવાની જરૂર નથી. ત્યાં શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે આ તમામ કામદારો ભેગા થયા હતા. અમે જ્યારે પહોંચ્યા પીએસઆઈને રજૂઆત કરી ત્યારે પીએસઆઈએ આ વાતને નકારી કાઢી, પરંતુ એના વિડીયો પણ અમારી પાસે છે. એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, નહીં કે ડરનો માહોલ ઉભો કરવાનો. એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાનગતિ કરશો તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાય નહીં. અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે હવે આ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું. હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js Developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ એસઓજી પોલીસે આમોદી 4 રસ્તા પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના ફિરકા સાથે એક યુવાનને ઝડપી લીધો હતો. ભરૂચ એસઓજીનો સ્ટાફ આમોદ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જયશંક દેવી પૂજક આમોદ 4 રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. પોલીસે સ્થળ પરથી ચાઇનીઝ દોરી નંગ 34 મળી કુલ 20,000નો મુદ્દામાલ કબજે કર્યો અને મુકેશ દેવી પૂજકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના કૃષ્ણનગરમાં રેડ કરી નાળા પાસે જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અંડાળા ગામે કૃષ્ણનગર 2 વિસ્તારમાં જુગાર રમતા 4 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા. પોલીસને મળેલી બાતમીના આધારે કૃષ્ણનગર 2 ખાતે નાળા પાસે બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનું હારજીતનો જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસ ટીમે પંચો સાથે રેડ કરી 4 આરોપીઓને ઝડપી લીધા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 11,300 રોકડા, પત્તાપાના પાથરણું તથા એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 12,670નો મુદ્દામાલ જપ્ત કર્યો. ઝડપાયેલા આરોપીઓમાં સંજય રણછોડ વસાવા, જગદીશ સોમા વસાવા, મહેશ વિલિયમ વસાવા તથા નિલેશ નટવર ચૌહાણનો સમાવેશ છે, જે તમામ અંડાળા વિસ્તારના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરની SVEMI ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાથમિક વિભાગના વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યા હતા. અંકલેશ્વર શહેરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ મનોહર અને અર્થસભર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નૃત્ય, લોકનૃત્ય, નાટિકાઓ તેમજ સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ ખૂબ આનંદપૂર્વક માણી હતી. દરેક કૃતિમાં વિદ્યાર્થીઓની પ્રતિભા, શિસ્ત અને આત્મવિશ્વાસ ઝળહળતો જોવા મળ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે રેડિયોલોજિસ્ટ ડોક્ટર દીપસિંહ બી ચૌહાણ, બિહાગ શાહ, નૃત્ય સ્ટુડિયોઝ મુંબઈના સ્થાપિકા ઉર્મી જોશી ઉપસ્થિત રહ્યા. પ્રાંત ટ્રસ્ટના પ્રમુખ BP શાહ, સેક્રેટરી મહેન્દ્ર પંચાલ, આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ સહિત શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. મહેમાનોએ વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિની પ્રશંસા કરી અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું. ઝઘડિયાના ડીવાયએસપીની અધ્યક્ષતામાં વાલિયા ખાતે લોક દરબાર યોજાયો હતો. વાલિયા પોલીસ મથક ખાતે નેત્રંગ વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો, જેમાં પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી અને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. જે બાદ ગામના આગેવાનો અને સરપંચો સાથે કાયદો વ્યવસ્થા અને પોલીસ મથકને લગતી સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરી. ત્યારબાદ લોકદરબાર યોજાયો. આ વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબારમાં PI MB તોમર, સેકન્ડ PI KM ચૌધરી તેમજ પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં આપણે પોલીસ સ્ટેશનના વિવિધ શાખાઓની ચકાસણી અને આનો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો. તે પછી લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં ગામના આગેવાનો અને આસપાસના જે સરપંચશ્રીઓ છે આની ઉપસ્થિતિમાં આપણા પોલીસ સ્ટેશનથી લગતી સમસ્યાઓ બારેમાં ચર્ચા કરવામાં આવી હતી. તે પછી આપણા પોલીસનો લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો અને આપણી કામગીરીના દરમિયાન આવનાર કોઈ પ્રોબ્લેમો હોય કે કાંઈ વિશેષમાં કરવાનું હોય જેથી લગતી ચર્ચા કરવામાં આવી હતી. તે પછી આપણે દલિત મોહલ્લા વિઝિટ અને સીટ રિમાર્ક્સ કરવામાં આવ્યો હતો, જે પરિપ્રેક્ષ્ય में અત્યારે આજે અમે यहाँ वालिया पुलिस स्टेशन में पधार्या હતા. ભરૂચના મનોહર રોડ ઉપર આવેલી VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ યોજાયો હતો.
ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં તારીખ 27/12/2025 શનિવારના રોજ સવારે 10 કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પટેલ રજિયાબેન, વીસીટી અને એમએમસીટીના ટ્રસ્ટીઓ તથા હારૂનભાઈ પટેલ, યુનુસભાઈ માંજરા, સલીમભાઈ અમદાવાદી, નિશારભાઈ પટેલ, નાસિરભાઈ પટેલ, વિદેશથી પધારેલ મહાનુભાવો, આચાર્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું એકેડેમિક ઇન્ચાર્જ સબાનાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રમુખ પદે બિરાજમાન પટેલ રજિયાબેનનું વીસીટીના ટ્રસ્ટી હારૂનભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ તથા ભેટ આપી સ્વાગત કરાયું હતું. પ્રોગ્રામને આગળ ધપાવતા પ્રાથમિક વિભાગની નાની નાની બાળાઓ દ્વારા વય કક્ષાને અનુરૂપ અલગ અલગ કૃતિ જેમ કે વેલકમ, પ્રાર્થના, એક પાત્રે અભિનય, પ્રેરણાદાયક ગીત જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી. આ ઉપરાંત વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના સ્વબળે મેળવેલ સિદ્ધિઓ માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ સાથે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર વીસીટી પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ અન્ય ઉપસ્થિત તમામનો તેમણે આપેલ અનમોલ સમય માટે આભાર વ્યક્ત કર્યો. સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીનીઓ, વાલીઓ કે જેઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં સિંહ ફાળો આપ્યો તે તમામનો પણ ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.